ફેમિલી આપણે છે ને દરિયામાં આવી જશે. દરિયા ખેડૂતનો વિડીયો એડિટ કરતા કરતા ડાયરેક્ટ આપણે ધનજીન મોલમાં તમને મળી ગયા. કેમ કે ધનજીન મોલમાં મળવું જરૂરી તો આપણે છે ને વિડીયો સ્પેશિયલ બનાવી નથી શીખ્યા દરિયા ખેડૂતનો વિડીયો બનાવતા. એટલા માટે તેના ધનજીન મોલનો વિડીયો અધૂરો રહી ગયો છો. એના કારણે અત્યારે આપણે ઇન્ટરવ્યૂ આપી દઈએ છીએ. તો તમારા બધાનું સ્વાગત છે અને આખો વિડીયો જોઈ લો તો મજા આવશે. બાકી છે ઓલું પોસ્ટરનું આમાં આવી જાય ભાઈ થોડું ઘણું. કેમ કે આપણે સ્પેશિયલ બનાવવાનો હતો તો દરિયા ખેડૂતનો જગ્યાએ બદલે આ પછી ધનજીન મોલમાં બધા મિત્રો નિહાળજો વિડીયો કરી દે સ્ટાર્ટ અભી આમ જો મારી પાછળ યાર નજારો એટલે હું એમ થાય આવો નજારો તમને દેખાડે જ કરવો હોય ત્યારે અમે અહીંયા દરિયામાં વિડીયો અપલોડ કરવા આવીએ છીએ ને નજારો યાર તમે આમ જોવો તો કાંઈ ઘટે જ નહીં લેતો યાર. આમ તો જોવો પણ તમે વાદળા બદલા એ લે. હા તમારો બેટો વિનોદભાઈ લાગે. હે વિનોદભાઈ સારું છે ને? કેમ સારું લે જરાય વિડીયો હાલતા નહીં એટલે કા વિડીયા મારા બેટા હાલ તને બળતરા કરીને ડૂકી જાય બે એવું સેવાય તો બધા સપોર્ટ કરજો બધાને. હાલો તો વિડીયો કરી દઈશ શરૂ. ફાઇનલી આપણે નીકળી જઈએ છીએ ગૂગલ લેવા માટે. તો માથે લઈ ધીમે ધીમે ઘણું બધી વસ્તુ છે જોવા લાયક. પણ હવે તમને મળીએ પછી અંદર હાલો માથે જઈને મળશું. કેમ કે આપણે એકાથે ગાડી આખવી ને એકાથે માથે જવું એટલે કે ઢાળ બેગ વધારે છે તો આપણને બહુ વાવજી લાગતું નથી. એટલે આપણે ઘડી છે ને સાને મને મોબાઈલ નાખી દઈએ ખિસ્સામાં પછી પાછા તમને મળીએ. આપણે છે ને આવી જશે ગૂગલ લેવા માટે. તો આપણે અહીં લીધા છે ગૂગલ. અહીંયા તો ઘણી બધી અનેક વસ્તુ મળે છે પણ આપણે તો ખાલી લીધા છે ઓનલી વન ગૂગલ. હા ગૂગલ કહેવાય કા હા એ લઈ જવાનું છે. કાંઈ વાંધો નહીં ચાલો તો જોખેલીથી દુકાનવાળા કોઈ છે નહીં હમણાં ઓલી પાસે ને ટ્રાફિક એ બાજુ આપે છે એવું છે. કોળમાં જવું એમ છે. કેમ કે નાસ્તો કરવો જો ને મારે એટલે તો કોળમાં જઈએ છીએ. મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ બરફ ખાવા માટે. ત્યાં તો બરફના ગોળા બને છે ને બાટીને ડબે બાટે હાથમાં ખાવાનું છે. પછી બરફ અમે કોટલા આવી ગઈ છે બરફ વધારે ખાઈ. કેમ કે થોડોક મજા આવે કા તડકો હશે એટલે ખાવો જ પડે ને. હા એમ તડકાનો બરફ ખાઈ તો યાર ઇન્ટરેસ્ટ થોડોક વધારે રહે. ઠંડો મગજ થઈને મજા આવે ઠંડો એમ બાકી તો બીજું હોય હું યાર. ફાઇનલી તો આપણે આવી રીતનો કંઈક બરફનો ગોટા આવી ગયા છે ને અહીંયા યાર ડીઝલ બહુ વાગે છે ને અહીંયા તો બરફ કેમ જોરદાર કંઈ ઘટે જ નહીં ને. ધનજીભાઈ તો બરફ બાટી ખાવા મળ્યા. કેમ ધનજીભાઈ જામી ગયો ને? વાહ વાહ. ફાઇનલી તો હાંડિયા કાઢી જાય છે. હાંડિયા કાઢી નહીં પણ હાંડિયો કહેવાય એને. અમે જઈએ છીએ આમથી કોટડા બાજુ તો જાય હવે ભાઈ. ફાઇનલી અમે આવી જશે પાછા ઘરે. એટલે કે અમારા ઘરે નથી અને ધનજી ના કરતા ની બહાર ને તો અહીં હાલ ભાગું છું આગળ. એટલે કે અમે છે ને આવડાના ઘરે આવી જશે ને. હવે અમે બસ શું કહેવાય કે આપણે શું ખાધું પાણીપુરી ખાધી પછી શું કહેવાય બરફ ખાધો ભેળ ખાધી લાડ બધું ખાધું ઘણું બધું ખાઈ લીધું છે અને નવું ખાધું. પણ આપણે તો ખાલી બરફ જ દેખાડેલો છે બાકી બીજું કંઈ દેખાડી એક નથી. બાકી જો આપણે ખાઈ પીને નાસ્તો કરીને લઈએ છીએ કમ્પ્લેટ ને. હવે અમે ભાજીએ છીએ. તમારે આવવું છે કે પછી કેટલા દિનમાં 10-12 દિનમાં 10-12 દિનમાં જોયું છે. હાલ ને એમાં એમ છે કે પછી બંધન નાખવાનું છે ને તો થોડુંક મારું અહીંયા કામ છે. તો હું અહીં આવી અને આવા નવા વિડીયો પાછા મચ્છીને અહીંયા લઈ આપણે મારા ઘરે લઈ હોય ને એવા પાછા કોટડામાં લઈ હવે આવવાના છે થોડાક. એટલે કે હું આવવાનો છું લગભગ આના પછી નેક્સ્ટ વિડીયો અથવા ત્રીજો વિડીયો એમ આવશે તે દિવસે પાછો હું અહીંયા આવીશું કા એમ છે ને. મારું કામ છે ને હમણાં કહું જરૂરમાં હમણાં મારું કામ છે. એટલે ભાઈ અહીંયા એટલે તો મારે કામ કરવાનું છે એટલે મારે આવવું પડે યાર. બાકી તમારે ડિસ્કો કરો દાંત કાઢો હું આવી એટલે આવી કાંઈ વાંધો નહીં. હાલો તો હું જાઉં અત્યારે. હાલો તો બાય.
બધાને બાય બાય. બધાને બાય બાય. ફાઇનલી આપણે છે ને કોટડાલી બધું કામ કરી કરીને પાછા એ વસી તો કામ બધું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. તો આપણે બોડી જોતું મેં કહ્યું જયંતિબેન એના ગેરેજ જે કે લોકો એની ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરજો બધા. અને હું એમ કહું છું કે આ બોડી અત્યારે છે ને અહીંયા આ લીમડેની સાથે આવીને ત્યારે બાંધતા જઈએ રોડે તો ઘરે કેમ કે મારી ગંદીસી જાય એમ નથી. હાવ કશું નાનું નથી મોટું છે. અને પૈસાની વાત કરીને તો આપણે આ પોસ્ટર છે ને એ ગિફ્ટમાં આવેલા છે દેવાંશી કાવ્યની ધમાલ ચેનલ છે અને આવે છે ભાવનગરવાળા તો એને બધા સપોર્ટ કરજો. એ મિશન માટે મને સપોર્ટ કરે છે. પછી આપણે આ લોખંડ બાકટ સકટ છે કે એ 1430 રૂપિયાનું થયું છે. તો 1430 રૂપિયાના 2 બોડિયા તાર થઈ જશે આપણે બેનર. તો એવી રીતનું સેવાય. અને આ અત્યારે અહીંયા બાંધી આ લીમડે અને પછી તમે પાછા કોમેન્ટ ચોક્કસ કરજો કે આ એક તામ વેકવાનું છે. ખાસમાં ખાસ કહેજો તમે જેટલા બધા કહો એટલી જગ્યાએ આપણે પકડી જવાનું છે. તો એવી રીતે હું એ મહેનત કરું અને તમે બધા સપોર્ટ કરજો. કોમેન્ટ કરવામાં યાર ઢીલ દેતાની કોઈ નાની મોટી કોમેન્ટ ગમે કરી દેજો, મજા આવશે. મિત્રો ફાઇનલી આપણે છે બીજ બોર્ડ અહીં નાખ્યું છે ખાડો કરીને અને આવી રીતના ઊભું કરી દીધું છે. પછી તમને દેખાય તો કોઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર, મજા આવશે જોવાની. વિડીયો મચ્છીના વિડીયો આવશે એ પાછો એક અલગ છે. એટલી ચેનલમાં ઓનલી વન ફરવાના, ઉપલી ચેનલમાં મચ્છીના. બાકી આપણે તો અહીંયા બાયપાસ ઉષા કોરડા જવાનો રસ્તો છે ના શેક પતાડેલું કાંઈ વાંધો નહીં. તાપ પાટીને બહાર એવી રીતે કાંઈ જયંતિભાઈને એની 2 ખાડો કર્યો છે. કેટલું નીચું થઈ જોઈએ, બહુ ઊંડો ખાડો કરી લે ભાઈ. ખેસા છે નહીં આપણે બદલાણ થાય તે દીધી ભવિષ્યની અંદર આપણો બોડી હોય છે એની જગ્યાએ જો તમે મારવા. વાહ વાહ છે કે બોલો. લે ડાયરેક્ટ વાદરામગઢી આપણે વાદરામગઢી છે ને પણ ડાયરેક્ટ કોટરેલી ડાયરેક્ટ ઘરે વી આવેલા છે. અને આપણે ઇન્ટર એ પણ નાના પાછું વિડીયો પૂરો કરવાનો છે. બાકી વૈશમાં તમે અંદર જોયું અલગ હતું એ હતો કે તો પછી યાર તમારા સપોર્ટના કારણે બધા આમ પકડી દીધો મને એટલે પકડી દીધો ને દરિયામાં હું અત્યારે બેઠો છું મસ્ત મજાનો ટાટા પર થઈ જશે ને પાછો વિડીયો એડિટ કરીને ગાય મેં કોણ છે પબ્લિકે પણ કરી દેવાનું છે. પીડ દુનિયાની છે ને મારું બેટું નેટ પાછું તમને ખબર છે બધાને આપણે ધીમું હાલે છે દરિયામાં આવું તો જ નેટ હાલે ને હાલે નહીં. તો દેવાંશી કાવ્યની ધમાલને બધા મિત્રો યાર સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. એને છે ને છપટી વળીને દાદા સબસ્ક્રાઈબ થઈ જાય ને એવું કંઈક કરવાનું છે મારા તરફથી થોડુંક માનજો બધાય. અને દેવાંશી કાવ્યની ધમાલ ચોક્કસ જાજો. સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી દેજો ને કરેલો એ સપોર્ટ કરજો. વિડીયો જોજો એમ. તો બાકી યાર એક હા કેટલું બોલવું એ એકલું મારું બેટું મોઢું ઠાકતું નહીં બોલો. આપણું ભગવાને માણસ બનાવ્યા મોજે મોજ કરે રાખો. જય માતા, મળશું બીજા વિડીયો. બાય.